સાંભળી બહુ એટલે બહુ આમ આછી છે હાવ. અને હું જો હાબુ કહું ને તો મને હાબુની બહુ એલર્જી છે. આપણે હું વાપરું ને એ હાબુ જ વાપરી. બધા કચરો પડ્યો છે કે નહીં વાળી લઈ. અને આ સાફ સફાઈ છે ને ખબર તમને, આપણે જે ધૂળેટી બધા રેમાં થાય ને એટલે ધૂળેટીની બધી આપણે કોથળીને બથળીને કેટલું ફેંકવું થયું એ બધું ધોવા પડે ને કહેવાય છે. એમ તો આપણે પાસે બીજા બનાવે ને તો એમાં ફેરફાર કરી છીએ. એમ મીઠું કેટલું ઘટે કાંઈ કારવે. કોમેન્ટમાં કહે છે કે સાડી અમને આપો બનાવવા, દેહમાંથી કહે છે, સુરતથી કહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે. તો પણ બધા મજામાં છે આશા રાખું છું. માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તો આપણે મસ્ત મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, પછી ભાખરી ખાઈ લીધી, ફીન પપ્પા વહી ગયા છે કામે, અને આપણે નવરા થઈ ગયા છે. વાસણ પોતા બધું થઈ ગયું છે. અને હવે આપણે મશીને બેસવાનું છે. સૂટ આવ્યા છે તો સૂટ બનાવવા મળી. હાડી તો કંઈ આવી નથી. અને કાલે કોમેન્ટ હતી કે સોનલબેન આપણે મેરેજ થઈ જાય પછી ડોકમાં ગમે ત્યાં નાખવું પડે. જો મંગળસૂત્ર ન તમને ગમતું હોય તો કંઠી બંઠી નાખો. તો મેં જો આ નાખ્યું છે. મને ગળામાં ગમે છે એવું કંઈ નથી. મારું ગળું ખાલી હોય તો મને જ તે આમ સારું ન લાગે. પણ મને છે ને આ કાળું થઈ જાય, તતડી જાય કે નહીં. સાંભળી બહુ એટલે બહુ આમ આછી છે હાવ. અને હું જો હાબુ કહું ને તો મને હાબુની બહુ એલર્જી છે. આપણે હું વાપરું ને એ હાબુ જ વાપરી શકું. બાકી બીજા હાબુ વાપરું ને તોય મને તરત જ આમ સાંધા પડી જાય. એટલે થોડીક સાંભળીનું કેવરાવે કે ને એટલે હું ગળામાં નથી પહેરતી. પણ મને ગળામાં ગમે જ છે. તો આજે મેં આ નાની એવી કંઠી નાખી છે. આપણે કાળા પારાની છે, કાળા મોતી છે અને દોરાની છે. આપણે જો ઓલી આવે કે નહીં વાળાવાળી, એ તો મને હદે જ નહીં, કારણ કે એમાં ઉનાળાનો તડકો હોય. અને આપણે જો માટલીનું મુહૂર્ત કરી દીધું છે. માટલી આપણે કાલે લઈ આવ્યા હતા. જો સરસ છે. અને આપણે જૂનું માટલું છે ને એ જાય મૂકી, કાંઈ કાઢી નથી નાખવાનું. આપણે ગાયગરના માટલા છે એટલે ફેરવતા આપણે મસ્ત છે. તમે ખાસ કોમેન્ટ કરીને કહેજો કાટ કેવો છે. સરસ છે, મને તો બહુ ગમ્યું હતું. નાનકું એવું સારું છે. આ છે ને મેં ગેલેરીમાં મૂકી છે. એટલે અહીંથી છે ને બાળકોએ પાણી પી શકે અને સ્કૂલે જાય ને ત્યારે તે પણ એ બાટલાને ભરતા હોય. જો સ્કૂલવાળા બેન જાગી ગયા છે. અત્યંતા બેન જાગોમાં દીકો એ કાના જાગે છે પણ આંખે બેસી ગયો. જો અત્યંતા ઉઠી ગઈ છે. એ પાછી હોઈ જાય હજી, અત્યારે નહીં જાગે. વાગ્યા છે 9 હજી તો. અને માટલી આપણે બીજું હોત ને માટલું લીધું છે પણ એ આજે સોમવાર છે ને તો આજે આપણે મૂકી દેવાનું છે. એ ઓલે પણ મૂકશું આપણે. અંદર એક રાખ્યું છે કારણ કે અમે 6 જણા હરખા થાય ગયા ને એટલે એક ગોળે થાય નહીં. અને આ ગેલેરીમાં હોય ને તો અહીંયા સારું પડે એમ. છોકરા સ્કૂલે જાય ને તો બાટલાને ભરી લઈ. મારે હું મશીન પીડી દઉં ફટનારાને પીવા આવવા થાય એટલા માટે હું માટલી રાખું. નાની અને જગ્યાએ સારી છે માટલી છે. આ માટલીને મારે કેટલા 3-4 વર્ષ થઈ ગયા. એ 4 વર્ષ થઈ ગયા. બહુ ધોળી થઈ ગઈ અને હાદી હતી એટલે પાણી બહુ મસ્ત ઠંડુ થતું. એટલે આપણે છે ને 2 માટલી ભરી લેવાની. સાંજે પછી ઓલી માટલીમાંથી આ માટલીમાં પાણી નાખી દો એટલે ઠંડુ રહે એમ. સાંજે ભરી લો ને એટલે સવારે મસ્ત ઠંડુ. આખી રાત ઠરેલું પાણી હોય ને એ સવારે પીવાની મજા આવે અને મીઠું સરસ લાગે. તો સારું હાલો આપણે આને ચક ઢાંકી દેવું. ઢાંકી એટલે કે ચક કવરિયું કરી નાખશું. ચક કડક જાડું હોય છે ને આપણે ટી-શર્ટ બીશર્ટ એનું કરી નાખશું એટલે પાણી ઠંડુ રહે અને માટલી સારી રહી મારી. આપણે કવર કરવાનું છે. પહેલાં તો સૂટ બનાવવા મળી. જો અહીંયા સૂટ બધા બનાવવાના પડ્યા છે. આપણે કાઢીને રાખ્યા છે. ઘણા બધા સૂટ છે. કાલે છે ને 200 જ બન્યા થાય. 400 સૂટ બાકી છે. 600 સૂટ આવ્યા હતા એટલા માટે બનાવવા મળી. જે હું 200 બનાવી અને પછી 11-11:30 આપણે ફેને લઈને અત્યારે તૈયાર કરવાની થાય તો ફટાફટ મશીને બેસી જઈએ. હવે તો આપણે તો જમીન કરવીને થઈ ગયા છે નવરા. આપીને પપ્પા વહી ગયા છે કામે. સવારમાં કામે વહી ગયા હતા ને અત્યારે કામે વહી ગયા હતા ને કંઈ કટ મારવાનો ટાઈમ મળ્યો નહીં તો એ વહી ગયા છે કામે. અને આજે પણ એ મસ્ત ટેટી લઈ આવ્યા છે. આપણે બાળકો આવે ત્યારે ખાવાનું છે. અત્યારે મેં પાણીમાં મૂકી દીધી છે. હવે બાળકો આવે પછી ખાવું તો અત્યારે કપડાં બપડા હંકેલ નાખી. અને સૂટ હતા ને એ જો 300 બનાવી નાખ્યા. 300 પડ્યા છે હજી. એનું મટીરિયલ બીજું નથી એટલે મેં જ અહીંયા થપ્પુ મારી મૂકી દીધા છે આ રીતના. અને આ કપડાં હંકેલવાના છે. આપણે કપડાં હંકેલ નાખી. ફૂલે ફૂલ તડકો છે એટલે કપડાં સુકાતા કાંઈ વાર લાગે નહીં. તો મસ્ત કપડાં આપણા સુકાઈ ગયા છે. તો પહેલાં કપડાં હંકેલ નાખી. અને ગરમી એટલે તમે સાવા જો. અને તમારે કેવી ગરમી પડે છે ખાસ કોમેન્ટ કરીને કહેજો. અમારે તો બહુ ગરમી પડે છે. તો કાંઈ નહીં, હવે કપડાં વપડા હંકેલ નાખી અને પોતાનું બધું મરાઈ ગયું છે. મસ્ત કામ બધું થઈ ગયું છે. હવે વાગી ગયા છે 3:30. થોડી આરામ કરું પછી ફેનિલ લે અને અત્યંતાને લેવા જાઉં. તો ફેનિલ અને અત્યંતા વહી આવ્યા છે ઘરે. એને લઈને વહી આવીશું. થોડાક સૂટ બાકી હતા એ સૂટે લેતી આવી અને અત્યંતાની ફેનિલ લેતી આવી. સૂટનું ખાતું મને રસ્તામાં જ પડે છે એટલે જો લેતી આવી સૂટને એવું. અને અત્યંતાનું ક્યાંક ખોવાઈ ગયું છે. અત્યંતા તો ઠેલો ખોલે. હું ખોવાઈ ગયું બેટા તારું? અત્યંતા તો એના કલર ખોવાઈ ગયા છે. ફેનિલભાઈ થાકીને બેસી ગયા છે. હાલો તમારે ટેટી ખાવી કે હું ખાવું? પૈસા કેમ તારી પાસે? ભેગા કર્યા હોય તે
નથી તો સ્કૂલમાં પૂછતો આવજે કાલે. ઈ છોકરી છે કે છોકરો? આપણે પૂછવું તો પડે ને. સ્કૂલમાં પૂછતા આવશે કાલે. હા તો એમ જ હોય. જો તે હતું ને. કાંઈ નહીં, સારું હાલો તો હવે કપડા બપડા બદલો. હા. ટેટી ખાવી ને? નહીં ગ્રાહક. સારું હાલો. જો દ્રાક્ષ ને ટેટીને પડ્યું છે તો આપણે થોડું થોડું ખાઈ લઈ અને પછી સૂટ સર્વ કરી બધું મૂકી દઈ. પહેલાં આમ જુઓ તમે કેટલું બધું મૂકવાનું આવે. મળી જાય હો બેટા. અત્યારે તને કલર ખોવાઈ ગયા છે. તો જો આપણે આવી ગયા છે ધાબે મસ્ત મજાનો પવન ખાવા. અને ધાબે નજારો તો તમને ખબર જ છે, મસ્ત તાબુ છે. અને આપણે તાબુ છે ને આ સાફ સફાઈ થવા મળ્યું છે એટલે સાફ સફાઈ આપણે ન કરવાની હોય, પણ અમારે જાય વોચમેન રહી કે નહીં પંડિત એ જાય વાળે છે. સાફ સફાઈ કરી નાખી. એ બધે કચરો પડ્યો છે કે નહીં વાળી લઈ. અને આ સાફ સફાઈ છે ને ખબર તમને, આપણે જે ધૂળેટી બધા રેમાં થાય કે નહીં એટલે ધૂળેટીની બધી આપણે કોથળી બથળીને કેટલું ફેંકવું થયું એ બધું હવે કચરો વાળવો પડે કે નહીં. એટલે આ જો એ લોકોને ટાઈમ મળ્યો છે તો એ કચરો કાઢે છે. અને અત્યંત પણ આપણે હારે આવી ગયું છે. શું છે અત્યંતા? જો હું કાપી દઉં. જો અહીંયા બધા છોકરા રમે ને તો એકાબીજા બાંધ્યા હશે. તો બધા રમે છે તો લાય હું કાપી દઉં. જો અત્યંતા નખ કાપે. જો કવડા છે એ ગંદા. આમ કરી તો બતાય તો. ઓહો અરે અવડા મોટા નખ હોય જો તો કાપવાની ખબર જ ન પડે. એવડા મોટા રખાય કોને? તારે હું કરવું? કારણ કે જો એ તો પહેલી વખત જ કાપે છે. નખ મારે જ કાપવાનો હોય, પણ હમણાં છે ને શનિવાર હતો. શનિવાર તો અમે નખ નથી કાપતા. પછી રવિવાર કાલે વયો ગયો અને આજે સોમવાર થઈ ગયો, પણ તોય નખનો ટાઈમ નતો. અત્યારે તો હું સૂટ હતા ને તોય મૂકીને વહી આવી. મેં કીધું કે હાલ જવું છે, નખ કાપી દઉં. અને તાબુ તો વળાઈ ગયું જાય છે. તાબુ અહીં વળાઈ ગયું અને અહીં વાળવાનું બાકી છે. કચરો વળાઈ ગયો ને એ બધો ભરી લે એમ. કચરો ભરે છે, ભરી લે બધે ઢગલ્યું કરી. અહીં તો મસ્ત બધું વળાઈ ગયું. કેટલું સરસ થઈ ગયું. અહીં સારું થઈ ગયું. કાં અત્યંતા વળાય એટલે ફેર પડે ને. તો કેટલું કચરો આ બાસ્કો આખું ભર્યું એટલું કચરું કાઢ્યું. અહીં હાવણું અને હાવણીને બધું પડ્યું છે. જે આમાં એને કચરો ભરવાનો છે. બાસ્કો આખું કચરો કાઢ્યો. અહીં મસ્ત થઈ ગયું. અને આમ બધે હજી વાળવાનું છે ઓલી બાજુ. તો કંઈ નહીં, તાબુ મસ્ત આપણું સારું થઈ ગયું. કચરો બસરો વાળી લે અને આપણે અત્યંતાને નખ કાપી દઈ અને પછી ઘડી પવન બવન ખાઈ અને બેહીએ. કેટલા કાપ્યા તે? ઓકે તો એમ ન કપાય. જો તો કેમ કાપે જો દે. ઉભી હું કાપી દઉં, તું વગાડી દે. હાલો આપણે કાપી દઈએ નખ. જો તો અત્યંતાની બધા રમવા માંડ્યા છે ને આપણે જવું છે હવે નીચે. ઘરે જવું છે તો નખ કાપી દીધા, નખ્યું લીધું ને હવે આપણે જઈ ઘરે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ઘરે જઈ આ બધા ભલે રમતા. જો છોકરા પડે ને સાયકલો લઈને રમે ને મજા આવે એ બધાને. હાલો એ ભલે રમે ને કીધું છે નીચે નીચે રહીને આવું નથી. હવે આપણે જઈ નીચે. દાદા ઉતરી જાય. અમારે છે ને 4 માળ થાય. શું કેવડાવે હાલો જઈએ આપણે. તો હારું ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે જો આપણે હમણાં ગાંઠિયા બનાવ્યા છે ને તો જો એને આપણે મુહૂર્ત કરી દેવાનું છે, તળવાનું છે. તો સ્ટાર્ટ કરી દીધું કા જોવા પડે ને કેવાય છે એમ. તો આપણે પાસે બીજા બનાવે તો એમાં ફેરફાર કરી છીએ. એમ મીઠું કેટલું ઘટે કાંઈ કારવે. પછી જો આપણે બટેટા નાખ્યા હોય, સાબુદાણા નાખ્યા હોય એ પ્રમાણે હા કેવા પોસાય છે એમ જોવું પડે. પછી ઓલી બીજી વખતે બનાવીને તે આ રીતના જો કડક છા હોય તો આપણે થોડો ફેરફાર કરી છીએ એમ. ના ના બરાબર થઈ ગયા ને. હા સરસ થઈ જાય. સ્વાદમાં કેવા આવે ને કેવા બને ને એ પછી ખ્યાલ આવે કા. હા તળી લો પેલા લો. હા અને ખાસ કરીને ઘણા બધા કોમેન્ટમાં કહે છે કે સાડી અમને આપો બનાવવા. દેહમાંથી કહે છે, સુરતથી કહે. અમે અમારું ખાતું નથી સાડીનું. અમે બહારથી બીજા પૈકી બનાવવા લાવીએ છીએ. સાડી આવે ક્યારેક અને સૂટે આવે છે ક્યારેક ક્યારેક. એટલે બીજા પાસેથી અમે લાવીએ છીએ. અમારું પોતાનું ખાતું નથી. તો કોઈ એવા વેપારી જો અમારો વિડીયો જોતા હોય ને તો પ્લીઝ અમારો સંપર્ક કરો અને અમને આપો માલ. તો અમે આ બધાને પોગાડીએ. કેમ કે આપણું પ્રાઇવેટ કાંઈ ખાતું છે ને આપણે બીજા પાસેથી માલ લાવીએ અને માલ હમણાં હાવ એટલે હાવ ઓછો આવે છે. આ તો હું એ બને વિડીયાની કટ આપણે મારતા હોય ને એટલે તમને એમ લાગે કે વધારે માલ આવે, પણ એવું કાંઈ નથી. અને સાડીમાં માલ છે ને ઓછો જ આવે છે. અને ઘણા એમ કહેતા શૂટ બતાવતા બનાવે ને એ બતાવજો. કાંઈ નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ છે ને જ્યારે આ શૂટ બનાવશે ને જ્યારે બતાવી ને તું. પણ સૂટનો ભાવે જાજો નથી. 1 રૂપિયો દે. હા 1 રૂપિયો દે એમાં કાંઈ નથી યાર. પણ નહીં હાયલા કરે તમ તારે એમાં કઈ વાંધો નહીં. જો બનાવવા વાળા હંકેલવા વાળા હોય ને તો 400-500 નીકળી જાય. તો હું કહું તમને, કારણ કે જો મારા અંદાજ પ્રમાણે હું કહું ને, હા હંકેલવા વાળું હોય ને તમે 500 સૂટ બનાવી નાખો. કારણ કે 300 સૂટ તો હું જ બનાવી નાખું છું.
250 200 તો બની જાય આરામ. તો આવી રીતના છે. એટલે બધે હું કોમેન્ટ કરતા હું કોમેન્ટમાં વધારે તમને જવાબ ન દઈ શકું. એક ભાઈએ કોમેન્ટમાં કીધું હતું કે મને કે તમે મેસેજ કરો કે જવાબ આપો કે મારે કે હું આ હાડીઓ બનાવવા બહાર દઉં છું પાઇપિંગનો. એ ભાઈને મેં જવાબ આપ્યો હતો પણ એનો કંઈ હજી જવાબ આવ્યો નથી. આવશે ને તો આપણે એમની સાથે વાતચીત કરશું. કાંઈ નહીં, આવજો મસ્ત આપણે. અને શું કહેવાય? હાલ્યમાં ગાંઠિયા. ગાંઠિયા. શાકો તો તમે શાકો પેલા વેલા. એવું છે. હા. ઘાવરેલા છે. તો ઉકાળા નથી. ઘાવરેલા છે. સ્વાદમાં તો હારા બીના છે. હારા બેન. હમ કઈ કરતું એક કેજો. હમ હજી આપણે બનાવવાના છે. ઉકાળા નથી. કાંઈ નવું છે ને ફેમિલી. ગાંઠિયા તો મસ્ત બની જશે. અને હવે આ સરસ મજાના તળી નાખ્યા. થોડાક તળવા દઈએ તો વળી કદાચ કકડા થવા થાય. તળવા દીજે નક થોડા. સારું ફેમિલી, આવી જાઓ બધા સરસ મજાનું જમવા આવે છે ને. આજની સાથે આપણે બ્લોગ અહીં કરીશું પૂરો. આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.